આપણો ભાવનગરનો કવિ લખે ને, હું હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માંગું ને પછી તો હું આપે એ વાત મને મંજૂર નથી. હું હાથને મારા ફેલાવું તારી પ્રભુતા દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી. હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હાથ ને મારા ફેલા ભાગવતમાં કોઈ ભક્તે ભગવાનની પાસે માગ્યું નથી. હા, બે ત્રણ જગ્યાએ માંગણી આવી છે, પણ એ આ સંસારની કોઈ વિષયોની અપેક્ષા નહીં. માંગણી જરા વિચિત્ર આવી. ઋતુ મહારાજે માગ્યું મને 10,000 કાન આપો, આ રીતે.
ભાગવતના બે સિદ્ધાંત છે. ભાગવતમાં કોઈ પાત્ર ભગવાનની પાસે માંગતું નથી, અને બીજું, ભાગવતનું એક પણ પાત્ર ઘરમાં મરતું નથી. ભાગવતમાં મૃત્યુ ઘણા થયા, પણ કોઈ વનમાં, કોઈ અરણ્યમાં, કોઈ ગંગાના કિનારે, ઘરમાં મૃત્યુ નહીં. અને ભાગવતનો એક પણ પાત્ર ભગવાનની પાસે માગે છે.